તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં। તો આજે છે રવિવાર, માં સિગોતરમાં નો દાડો। તો કમેન્ટમાં લખી નાખો જય સિગોતરમાં। તો મિત્રો આજે આપણે જવાનું છે બાલવા સિગોતરમાં। તો આપણે ટોટલ 7 રવિવારની મોનતા છે। તો આ છે ત્રીજો રવિવાર। તો બસ બ્લોગમાં જોડાયેલા રહો। થઈ ગયું ધૂપ આપણે બધા પલળી જવું છે। મિત્રો આપણે થાળી અને વાટકી લઈને લાગી ગયા લાઈનમાં લઈ લીધો સિગોતરમાંનો પ્રસાદ। તો આપણે બેસી ગયા જમવા। મિત્રો સામે દેખાય તે ત્યાં ઘરે જમે છે બેસીને। આ છે શિવાનંદ ગુરુજી મહારાજની સમાધિ। મિત્રો આપણે પહેલી લીધી ચા, બધું હોય પણ ચા તો જોવે જ જોવે ને જોવે જ। આ છે મિત્રો મંદિરનો બહારનો ભાગ, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે ગયા હતા બાળવા સિગોતરમાં। તો આ છે ઉમરીનું જોગણી માતાનું મંદિર જે રસ્તામાં આવે છે। તો આપણે ત્યાં પણ દર્શન કરી લીધા। અને મિત્રો આવી ગઈ મકાઈની લારી। તો આપણે મકાઈ જોઈ તો આપણે ખાવાની ઈચ્છા થઈ, તો આપણે લઈ લીધી મકાઈ। રસ્તામાં મકાઈ દેખાય ને ના લઈએ તો વાત ના થાય। આપણે જ્યાં પૈસા ને લઈ લીધા મકાયા। અને આવી ગયા સૂર્ય જોઈ રમેશની દુકાન। તો આપણે લઈ લીધી ભણ્યા માટે ઘૂઘરો। જોરદાર વરસાદ છે, જો ઘરે આવતા આવતા પકડી ગયા। તો આપણે દાદાના ગેટ ઉપર ભર્યા છે। ચાલો જોરદાર જોઈ શકો છો તમે। તો મિત્રો શેઠ બાળવાથી દર્શન કરીને આવ્યા, એટલે ઘણા તો વરસાદ નહોતો અને ગામમાં આવ્યા અને હલવાયા। તો જો આપણે ઊભા છે આપણે સત્તોસણવાળા ગેટની નીચે, જોઈ શકો છો। વરસાદ ફૂલ પટે ચાલુ છે। હવે રેની વાટ જોઈને ઊભા છો, રે એટલે ઘરમાં જઈએ। વરસાદ ચાલુ છે જો જોરદાર। આ છે આપણું બાઈક। હવે વરસાદ રેની વાટ જોઈ રહ્યા છે, પછી આપણે ઘરમાં જઈએ। તો જય માતાજી મિત્રો, આપણી ફાઇનલ દર્શન કરીને ઘરે આવી ગયા છીએ। તો પડી ગઈ છે સાંજ ને વરસાદ હતો એટલે આપણે થોડોક મોડું કર્યો ચાલુ, કેમ કે દુકાનમાં બેસીને રિઝલ્ટ સારું આવતું નહોતું। તો જોઈ લો વરસાદ ખાલી પાછળ જોઈ લો। અમારા બનાસકાંઠામાં તો વરસાદ બૂમ પડી રહ્યો છે। તમારે કેવો છે કમેન્ટમાં જણાવજો અને આપણા વ્લોગ જોતા રહેજો। તો મળી એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી।